નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે ત્યારે થ્રિલર ફિલ્મ પાતકી 30 જાન્યુઆરીએ રિલીઝ થશે। સૌથી વધુ રાહ જોવાતી સસ્પેન્સ થ્રિલર પાતકી હવે મોટા પડદા પર દસ્તક દેવા માટે તૈયાર છે। અગાઉ લોન્ચ થયેલા ટ્રેલરને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ ફિલ્મની સ્ટારકાસ્ટ હિતેન તેજવાણી, શ્રદ્ધા ડાંગર, ગૌરવ પાસવાલા અને સુચિતા ત્રિવેદી તથા ડિરેક્ટર અને રાઇટર અભિનય દેશમુખ, પ્રોડ્યુસર આલાપ કિકાણી અને પ્રોડ્યુસર ચોલા દોશીએ ફિલ્મ અંગે ખાસ માહિતી આપી હતી। આ ફિલ્મ આગામી 30 જાન્યુઆરી 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે। અભિનય દેશમુખ દ્વારા નિર્દેશિત, લિખિત અને એએમપી સ્ટુડિયો પ્રોડક્શનના બેનર હેઠળ બનેલા આ ફિલ્મ અવિરત પિક્ચર્સ, કાલાક્ષ ક્રિએટિવિટીઝ, પામ સ્ટુડિયો, કનક પિક્ચર્સ અને વિઝન મૂવી મેકર્સના એસોસિએશન સાથે નિર્માણ થયેલ છે। આ ફિલ્મમાં પ્રતિભાશાળી અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને જાણીતા અભિનેતા ગૌરવ પાસવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। ફિલ્મની વાર્તા એક માણસ જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ છે, પરંતુ જો તે ખરેખર દોષિત હોય અને તેમ છતાં નિર્દોષ સાબિત થાય તો ગૌરવ પાસવાલા એક મહત્વાકાંક્ષી છતાં સાથે જોડાયેલા કોર્પોરેટ પ્રોફેશનલ જેનું જીવન આદર્શ લાગે છે। તેની પત્ની નિત્યા, શ્રદ્ધા ડાંગર તેની તાકાત છે અને તેમનું લગ્ન જીવન એકદમ સુખી છે, પરંતુ અચાનક જ માનવની આ સપના જેવી દુનિયા વિખેરાઈ જાય છે। સર્જાયેલી અરાજકતામાં માનવ બધી ઘટનાઓ માટે પોતાને જવાબદાર માને છે। અપરાધ ભાવથી પીડાતો માનવ પોલીસ સમક્ષ શણગાર ગતિ સ્વીકારવાનું નક્કી કરે છે, પરંતુ વાર્તા તો ત્યારે વિચિત્ર વળાંક લે છે જ્યારે દરેક પુરાવા માનવના નિવેદનને પડકારે છે। તે જ્યારે આત્મશંકાના વમળમાં ફસાય છે ત્યારે સત્ય બહાર આવે છે। પાતકી એ જ દર્શાવે છે કે આપણે બધા એક સ્તરે નિર્દોષ છીએ અને બીજા સ્તરે દોષિત। આ ફિલ્મ થકી દર્શકોને સસ્પેન્સનો એક નવો જ સ્તર જોવા મળશે, એક એવી વાર્તા જે તમને દરેક ક્ષણે વિચારતા કરી દેશે। પાતકી માત્ર એક ફિલ્મ નથી, પણ માનવ મનની જટિલતાઓની સફર છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। એવું છે કે ફ્યુચર પ્રિડિક્ટ કરવામાં કોઈ કરી નહીં શકતા। આ થોડું શું અઘરું ટોપિક છે કે ફ્યુચર કેવી રીતે પ્રિડિક્ટ કરી, ફ્યુચરમાં શું થાય મને નથી ખબર। પણ हाँ एक बात है, અહીંયા આવીને बहुत प्यार मिला है, बहुत बार मुझे बुलाया गया है और मैं आया हूँ तो पूरे दोनों हाथों से स्वागत किया गया है और अच्छे अच्छे रोल्स मिल रहे हैं, अच्छे अच्छे लोगों के साथ काम करने का मौका मिल रहा है। धीरे धीरे क्या है ना कि जैसे जैसे समय बदल रहा है वैसे वैसे समय के हिसाब से उन टॉपिक्स पे मूवीज़ आ रही हैं, उस तरह से मूवी बन रही है। तो आज की टॉपिक के जो भी आ रहे हैं, जैसे ये मर्डर मिस्ट्री, आपको ऐसा नहीं लगेगा कि आप कोई पुरानी फिल्म आपने देखी थी उसके जैसी लग रही है, बिल्कुल नया है, इसको बिल्कुल नया ट्रीटमेंट है। तो अब एक्सपेरिमेंट हो रहा है, उस एक्सपेरिमेंट में ये भी है कि भाई मुझे भी एक रोल दिया जा रहा है कि वो भी एक एक्सपेरिमेंट है कि भाई ये हिंदी वाला गुजराती में કેવી રીતે કરીએ। ના મને રોલ નરેટ કર્યો, રોલ મારો ફિક્સ હતો। वार्ता जब बताई गई, स्टोरी बताई गई तो स्टोरी मुझे बहुत अच्छी लगी, क्योंकि जो सस्पेंस है वो एंड तक, सस्पेंस फिल्मों का क्या होता है कि जैसे हम देखने लगते हैं हम अपने मन में बना लेते हैं अरे यही होगा, अरे ये ऐसा होगा, नहीं इसने किया होगा, अरे ये मारेगा, देखना ये मारेगा इसको, ये बाद में आके बदला लेगा। लेकिन इसमें सब अलग ही है। जो ऑडियंस या जो सामने वाला बैठ के सोचेगा उसके एकदम कुछ और ही चीज़ हो रही है। जब आप देखोगे तब आपको समझ में आएगा। और स्टोरी सबसे इम्पॉर्टेंट होती है। स्टोरी जब इतनी अच्छी है तो जब ये बन जाएगी और जैसी लिखी गई अगर वैसी बनी तो बल्ले बल्ले। दूसरी बात ये कि जिसने लिखी है उसी ने डायरेक्ट की, तो उसका विजन क्लियर है, क्योंकि जिसने लिखा है वो उसी तरह से बनाएगा जिस तरह से लिखा गया है। तो वो एक था कि हाँ इन्होंने ही लिखी है, अभिनय जी डायरेक्ट कर रहे हैं, वेरी गुड, लेट्स डू दिस। आई थिंक इट्स एन एक्सिलेंट मर्डर मिस्ट्री। સારો અને ખરાબ સારા અનુભવમાં એમ કહીશ કે અત્યાર સુધીની મારા માટે સૌથી ડિફિકલ્ટ રહેલી ફિલ્મ હોય તો પાતકી છે। બહુ ચેલેન્જિંગ રોલ, બહુ ટેક્સિંગ, બહુ ઇન્વોલ્વમેન્ટ માંગે, બહુ સિરિયસનેસ માંગે એવો રોલ હતો। આઈ કમ્પ્લીટલી પેલું રિલેક્સ થવાનો ટાઈમ નહોતો મળતો, એટલે એકદમ પેલો ચેલેન્જિંગ રોલ હોય ને
એ હતો પાતકીમાં માનવ મહેતા રોલ મારો. અને ડિફિકલ્ટ વોઝ કે બહુ લાંબા શૂટિંગ અવર્સ હતા, એટલે તમારું જે ફિઝિકલ બોડી હોય ને દેટ ગોઝ ફોર અ ટોસ. તમને ઊંઘ ના મળે, ડાર્ક સર્કલ ને બધું, એટલે એ જે તમારું માનસિક અને શારીરિક ઇમ્બેલેન્સ બહુ થઈ જાય કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ વર્ક લોંગ અવર્સ અને આટલા ઇન્ટેન્સ સીન્સ, એટલે એ દેટ વોઝ વેરી ડિફિકલ્ટ. યા